નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વ તીર્થધામ ગણાતું ગઢડામાં ત્યારે જૂના સ્વામિનારાયણ મંદિરના ઉતારા ત્યારે વિભાગના ત્યારે 5મા માળે રૂમમાંથી મંદિરના શાસક ભગવત સહિત 8 શખ્સોને જુગાર રમતા પોલીસે ઝડપી લીધા હતા। તો સ્વામિનારાયણ મંદિરમાં ત્યારે જુગારધામ પકડવા મામલે દેવપક્ષ અને આચાર્ય પક્ષના સંતો એકબીજા પર આક્ષેપો પ્રતિક્ષેપો કરી રહ્યા છે। જોકે ગઢડા શહેરમાં આવેલા જૂના ત્યારે સ્વામિનારાયણ ઉતારા વિભાગના 5મા માળે રૂમ નંબર 509માં જુગાર રમતો હોવાની ગુપ્ત બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી। પોલીસ રૂમમાંથી 8 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા, જેમાં રોકડ રકમ 1,10,850 અને 8 મોબાઈલ ફોન પણ ત્યારે મળીને કુલ 1,70,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। વધુ વાત કરવામાં આવે તો મળતી વિગતો અનુસાર ગઢડા ત્યારે જૂના સ્વામિનારાયણ મંદિરમાં જુગારધામ પકડવા મામલે દેવપક્ષ અને આચાર્ય પક્ષના આક્ષેપ પ્રતિક્ષેપો કરી રહ્યા છે। ગોપીનાથજી મંદિરના ત્યારે ચેરમેન હરજીવનદાસ સ્વામી આચાર્ય પક્ષના એસીપી સ્વામી પર આક્ષેપો કર્યા છે। જુગારમાં પકડાયેલા ભગવત હરિકૃષ્ણ ભગવત આચાર્ય પક્ષના હોવાના ચેરમેન આક્ષેપ છે। જી મિત્રો, અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।